આગળ વાત કરીએ, ગુજરાત સરકાર મહિલાઓ રોજગારી મેળવી અને પોતાના આર્થિક રીતે સક્ષમ બને તેવા હેતુથી તાલીમ, આર્થિક સહાયથી લઈ વેચાણ માટે પ્લેટફોર્મ આપે છે। રાજ્ય સરકારના સહકારના કારણે રાજ્યભરમાં અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવીને બિઝનેસ વુમન તરીકે એક સફળ વેપાર કરી રહી છે। ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો ભુજના ચુનડી ગામે કે જ્યાં મહિલાઓ પગભર બની રહી છે। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચુનડી ગામની મહિલાઓની જેઓ પરંપરાગત હાથવણાટનો હુનર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરી કામ કરી આવક રળતી હતી। પરંતુ રાજ્ય સરકારે સખી મંડળના માધ્યમથી આ બહેનોને આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા સંગઠિત થયેલી આ બહેનો આત્મવિશ્વાસ સાથે સફળ બિઝનેસ વુમન બનીને આવક ઉપરાંત પોતાના પરિવારનો પણ મજબૂત આધાર બની છે। ચુનડી ગામના વણકર મહિલા મિશન મંગલમ સખી મંડળની 10 બહેનો છેલ્લા 2 વર્ષથી સંગઠિત બનીને સખી મંડળના માધ્યમથી પોતાની અલગ ઓળખ સાથે પોતાના હુનરના બળે અવનવી પ્રોડક્ટ બનાવીને તેનું રાજ્યભરમાં વેચાણ કરી રહી છે। અમે સખી મંડળમાં 10 જણી છીએ। અમે વણકરનું કામ કરીએ છીએ। શાલ, સ્ટોલ, દુપટ્ટા, સાડી, સૂટ પીસ, સ્ટોલ બધું બનાવીએ છીએ। એવી બધી વેરાયટી અમારી પાસે છે। અમારું સખી મંડળ 2 વર્ષ થયા ચાલુ છે। એમાં બધું બેનું ભેગો થઈને કામમાં આગળ વધ્યા છીએ। એમને બધું ઘરમાં જ બધું મળી જાય છે વ્યવસાય એમના। અમને બહાર કામ કરવા જવું પડતું નથી। અમારી રોજગારી આમાં નીકળી આવે છે। ચુનડી ગામની મહિલાઓ પહેલા છૂટક મજૂરી કરતી હતી, જે હવે સખી મંડળના માધ્યમથી એક સાથે મળીને ઘરે બેઠા હાથવણાટનું કામ કરે છે। મહિલાઓ સાડી, ડ્રેસ, દુપટ્ટા, શાલ વગેરે બનાવી દર મહિને 15,000 થી વધુની કમાણી કરી રહી છે। સરકાર તરફથી અમને 1.5 લાખ લોન મળી હતી। તેમાં બધી મહિલાઓ ભેગી થઈ અમારું પોતાનું કામ શરૂ કર્યું। પછી ગુજરાતના મેળામાં અમે ભાગ લીધું। એમાં બધું અમારું સારું વેચાણ થયું। બધી અમે જુદી જુદી વેરાયટી પણ લઈ ગયા હતા ત્યાં। હાલમાં ઘરે બેઠા મોટા શહેરોમાં વેપારીઓને માલનું વેચાણ કરે છે। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈ ગ્રાહકોને સીધો માલ વેચી શકે છે, જેનાથી એમને નફો પણ વધુ પ્રમાણમાં મળે છે। અમે આ સહાયથી ઘરે જ બેઠા કામ કરીએ છીએ। અમને પહેલા બહાર જવું પડતું હતું કામ કરવા। હવે અમે ઘરે જ એની સહાયથી કામ ચાલુ કર્યું છે ને સૂટ પીસ, સાડી, સ્ટોલ એવું બધું પ્રોડક્ટ બનાવીએ છીએ ને અમને સરકાર તરફથી મેળામાં જવાનો લાભ મળે છે ને એવું બધું અમને ઘર ચલાવવામાં મદદ થઈ છે। વેચાણ મેળામાં ભાગ લેવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ નિઃશુલ્ક સ્ટોલ સાથે અન્ય સુવિધા આપતી હોવાથી કોઈ ખર્ચનો ભાર વહન કરવો પડતો નથી। એક સમયે ગામની બહાર નીકળવામાં જે મહિલાઓ ખચકાતી હતી તે મહિલાઓ સખી મંડળના માધ્યમથી આત્મવિશ્વાસ સાથે અનેક શહેરોમાં જાતે જઈ પ્રોડક્ટ વેચતી થઈ છે। દાઉદ સમેજા, GSTV, ભુજ।